પોરબંદરમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે ત્યારે માધવપુરની મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં વરસેલા વરસાદનું પાણી મધુવંતી નદીમાં આવ્યું છે, જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીનું આ પાણી શિવલિંગને જળાભિષેક કરીને દરિયામાં ભળ્યું છે, જેથી અદભુત નજારો જોવા મળ્યો। પૂર અને પ્રકૃતિનો આ અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પોરબંદરથી સામે આવ્યા છે, માધવપુરથી, કે જ્યાં ભગવાન માધવરાય બિરાજમાન છે। હાલમાં ત્યાં મધુવંતી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। ઉપરવાસમાં વરસેલા વરસાદનું પાણી સતત મધુવંતી નદીમાં આવી રહ્યું છે અને મધુવંતી નદી કે જે હાલ બે કાંઠે વહી રહી છે, ઘોડાપૂરની પરિસ્થિતિ છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જળસ્તર સતત વધી રહ્યું છે અને આ સ્થિતિમાં હાલમાં પૂર અને પ્રકૃતિનો જે આ અદભુત સમન્વય છે એ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। નદી છે તેનું રુદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। આપ તેમના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મધુવંતી નદી છે તે ઉપરવાસ વરસાદને લઈને સતત રુદ્ર સ્વરૂપ છે તેનું વધી રહ્યું છે અને બાદમાં તેનું પાણી છે તે શિવલિંગને અભિષેક કરતા હોય તેવા દ્રશ્યો તે સામે આવ્યા છે અને પાણી છે તે સીધું છે તે સમુદ્રમાં મિલન થાય છે। એક તરફ મધુવંતી નદી છે તે પણ રુદ્ર સ્વરૂપમાં છે, તો સામે સમુદ્રદેવ છે તે પણ રુદ્ર સ્વરૂપમાં છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા સ્થાનિકો છે તે પણ અહીંયા આવા નજારાને છે તે જોવા આવી રહ્યા છે। હાલ માધવપુરમાં જે પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે। ઉપરવાસ વરસાદને લઈને મધુવંતીમાં પણ પાણીની ફૂલ આવક છે તે જોવા મળી રહી છે। જય ખાન કે વીટીવી ન્યૂઝ, માધવપુર ગામ।